નમસ્કાર મિત્રો, પ્રકરણ 1-12 સાયન્સનું આપણે થિયરી પૂર્ણ કરી, એના એક્ઝામ્પલ્સ પણ આપણે પૂર્ણ કર્યા. હવે આ પ્રકરણ 1 ઉપર આધારિત કેટલાક જી નીટના પ્રશ્નો પણ તમને પૂછાય છે. સરળ છે. આ પ્રકારના પ્રશ્નો જો પૂછાય તો તમે થિયરીમાં શીખી ગયા છો કે કોઈ પણ પ્રકારની ક્લોઝપેક રચના હોય, સ્ફટિક રચના હોય, તો તેમાં પરમાણુની સંખ્યા કણો તરીકે તમે આયન લઈ શકો, અણુ લઈ શકો કે પરમાણુ પણ લઈ શકો, એની સંખ્યા n હોય તો અષ્ટફલકી છિદ્રોની સંખ્યા પણ n. કારણ કે જ્યારે કણો ગોળાકાર છે અને એ કણો જ્યારે પાસે ગોઠવાય ત્યારે તેમની વચ્ચે અવકાશ છિદ્ર ઉદ્ભવે છે. છિદ્રો બે પ્રકારના હતા, એક અષ્ટફલકીય છિદ્ર અને બીજું સમચતુષ્ફલકીય છિદ્ર. અષ્ટફલકીય છિદ્રની સંખ્યા છે n, જ્યારે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા હશે 2n. આમ અષ્ટફલકીય છિદ્ર કરતા સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી હશે. કુલ છિદ્રોની સંખ્યા એ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા અને સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યાના સરવાળા જેટલી હશે. મિત્રો, એવું જરૂર નથી n સંખ્યા માટે n, તમે એની જગ્યાએ x પણ લઈ શકો, તો અહીંયા આવશે x, તો અહીંયા 2x, તો અહીંયા 3x. એ જરૂરી નથી કે n, પરંતુ આપણે પુસ્તકમાં n આપેલું છે તો આપણે n લઈએ. તમે x નો દાખલો ગણો તો એ જવાબ તો એ જ આવવાના છે. તો પછી એક્ઝામ્પલ આપણે પહેલો લઈએ મિત્રો. એક્ઝામ્પલ એક શેલો છે. એક સંયોજન બે તત્વો x અને y ના બનેલા છે. તત્વ y ઋણ આયન ધરાવે છે તથા સીસીપી રચના ધરાવે છે. તત્વ y ના બધા જ પરમાણુ અષ્ટફલકી છિદ્રમાં ભરી દે છે. તો અહીંયા કોઈ પણ સ્ફટિક રચના હોય તો એની સંખ્યા કેટલી n, પણ કયા તત્વો? તો કે y પરમાણુ, y તત્વો જે છે. તો સીસીપી રચનામાં y ની સંખ્યા, જે y ઋણ આયન છે, તત્વમાં y ની સંખ્યા કેટલી? તો કે n. કયું છિદ્ર આપ્યું છે? તો કે અષ્ટફલકીય છિદ્ર આપ્યું છે. તો અષ્ટફલકીય છિદ્ર માં ગોઠવાતા કયા તત્વો અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય છે મિત્રો? તો મારી ભૂલ છે, અહીંયા x આવશે, અહીંયા x તત્વો અહીંયા આવશે. તો x તત્વો એ અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય છે મિત્રો. તો અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાતા x ની સંખ્યા, આની સંખ્યા કેટલી છે? તો કે n. તો આની સંખ્યા પણ n જ થશે મિત્રો. તેથી સૂત્ર શું થશે? તો પહેલું x લખાય, એની સંખ્યા આપણે પાયામાં લખીએ છીએ. પછી y ઋણ આયન છે તે પાછળ લખીએ છીએ. પહેલું ધન આયન લખાય, પછી ઋણ આયન લખવાની પ્રથા છે. એની સંખ્યા પણ n. મિત્રો, અહીંયા તમે n સામાન્ય છે કાઢી લો એટલે સૂત્ર બની જાય xy મિત્રો. તો એનો જે આન્સર થશે આટલો થશે. તમારે આટલી થિયરી બરાબર યાદ રાખવાની છે. તો પછી આપણો જવાબ થશે C. ઓકે મિત્રો. હવે ધારો કે આપણે દાખલો બદલીએ છીએ. અહીંયા અષ્ટફલકીય છિદ્ર છે. અષ્ટફલકીય છિદ્રની જગ્યાએ વધારાનો એક્ઝામ્પલ્સ આપણે ચર્ચા કરીએ. અષ્ટફલકીય છિદ્રની જગ્યાએ જો સમચતુષ્ફલકીય છિદ્ર આપે તો સમચતુષ્ફલકીય છિદ્રમાં x ગોઠવાય છે. આવો પ્રશ્ન આપ્યો હોય, તમને અષ્ટફલકીય છિદ્ર શબ્દ કાઢી નાખે, એની જગ્યાએ સમચતુષ્ફલકીય છિદ્ર આપ્યો હોય, તો જવાબ શું થશે મિત્રો? બરાબર ધ્યાનમાં રાખો. તો જવાબ બદલાઈ જશે. એ જ પ્રકારે સીસીપી રચનામાં y ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n. હવે
અષ્ટફલકી છિદ્ર નથી, અહીંયા સમચતુષ્ફલકી છિદ્રમાં સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાતા x ની સંખ્યા અહીંયા તમે જુઓ કે કણોની કુલ સંખ્યા કરતા સમચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા બમણી થઈ જાય, માટે x ની સંખ્યા પણ બમણી થઈ જાય. તો હવે સૂત્ર શું થશે? પહેલો આપણે ધન આયન લખીએ કે x, પછી આપણે ઋણ આયન, પણ x ની સંખ્યા કેટલી? 2n. y ની સંખ્યા કેટલી? તો કે n. તો મિત્રોને n સામાન્ય લેતા અથવા n વડે ભાગતા n સામાન્ય નહીં લો તો x2y આ તમારો આન્સર થશે. તો એ વખતે તમારો જવાબ આવે 1. એટલે મિત્રો બરાબર સમજી લો, બિલકુલ સરળ દાખલા છે. આપેલી માહિતીને આધારે આપણે આમાં ધ્યાનમાં રાખવાનું અને તેને આધારે આપણે સૂત્રો સરળતાથી બનાવી શકાય. હવે એક્ઝામ્પલ નંબર બીજો જોઈએ. બીજો એ પણ સરળ છે. તત્વ બીના પરમાણુ HCP લેટીસ રચના ધરાવે છે. Y પરમાણુ સમચતુષ્ફલક છિદ્રના 2/3 ભાગ જ રોકે છે. કયું છિદ્ર છે? બરાબર ધ્યાનમાં રાખવાનું. સમચતુષ્ફલક છિદ્રના 2/3 ભાગ જ રોકે છે. તો તેનું સૂત્ર કયું? તો પછી આપણે યાદ રાખો કે HCP લેટીસ રચનામાં કોણ ગોઠવાયેલું છે? કયા પરમાણુ? તો કે બી. રચનામાં ગોઠવાતા બી પરમાણુની સંખ્યા n. બી પરમાણુની સંખ્યા n. તેથી સમચતુષ્ફલકીય છિદ્રોની જે સંખ્યા છે કેટલી થશે? 2n છે. પરંતુ તેનો કેટલો ભાગ રોકે છે? પરંતુ તેનો 2/3 ભાગ રોકે છે. તેથી સમચતુષ્ફલકી છિદ્રમાં એ પરમાણુ ગોઠવાયેલા છે. તેથી એ પરમાણુની સંખ્યા એની કુલ સંખ્યા પણ કેટલાનો ભાગ? તો કે 2/3 ભાગ જ રોકે છે. મિત્રો બરાબર સમજી લો. સમચતુષ્ફલકી છિદ્રની સંખ્યા 2n થાય અને 2n એટલે એની સંખ્યા પણ થાય, પરંતુ તેનો 2/3 ભાગ રોકે છે. કયું તત્વ? કયો પરમાણુ? તો કે એ. તેથી એ પરમાણુની સંખ્યા કેટલી થશે? 2n ગુણાકારમાં 2/3 મિત્રો. તો પછી અહીંયા થશે 4n/3. તેથી સૂત્ર આપણે લખવાનું છે. પહેલો ધન આયન લખવો પડે, પછી ઋણ આયન લખવો પડે. મિત્રો તો સામાન્ય રીતે જે લેટાઈસ રચનામાં વધુ કદ એ ઋણ આયનનું છે અને તેથી ઋણ આયન હંમેશા પાછળ લખવામાં આવે, ધન આયન આગળ લખવામાં. આ દાખલામાં કયો ધન આયન કયો ઋણ આયન એ ખબર ન પડે, પણ સૂત્રોને આધારે આપણે સરળતાથી નક્કી કરી શકીએ. સામાન્ય રીતે ઋણ આયન જે છે એ લેટીસ રચનામાં ગોઠવાયેલા હોય, કારણ કે એનું કદ મોટું છે. છિદ્રોમાં કોણ ગોઠવાય? ઋણ આયન ગોઠવાતો નથી. છિદ્રમાં નાના કદનું ધન આયન ગોઠવાય. ક્લિયર કટ કોન્સેપ્ટ. એટલે છિદ્રમાં ગોઠવાતા પરમાણુઓ હંમેશા ધન આયન લેવાના અને એ સિવાયના તત્વો કે પરમાણુ એ ઋણ આયન લેવાના. અહીંયા છિદ્રમાં કોણ રોકાય છે? તો કે એ પરમાણુ, માટે એ પોતે ધન આયન હશે એટલે સૂત્ર લખી તો એ આગળ લખવો પડે. બાકીનું જે તત્વ હશે જેનાથી લેટાઈસ રચના, ક્લોસ્પેક રચના યાની કે સ્ફટિક રચના જો રચના
બનતી હોય તો તે વખતે આપણે એને ઋણ આયન તરીકે લેવાનું બી. ક્લિયર? ટૂંકમાં છિદ્રોમાં કોણ ગોઠવાય? તો ધન આયન ગોઠવાય. ધન આયન પહેલો લખાય, ઋણ આયન પછી લખાય. હવે એની સંખ્યા કેટલી છે? એની સંખ્યા 4n/2. જ્યારે બીની સંખ્યા કેટલી છે? તો કે n છે. ઓકે મિત્રો, આપણે કોઈ સંયોજન લખીએ છીએ કે Fe2O3, એનો અર્થ એમ થયો કે Fe ની સંખ્યા 2 છે અને ઓક્સિજનની સંખ્યા 3 છે. એ જ પ્રકારના સૂત્ર લખવામાં આવે છે. હવે એમાંથી n આપણે સામાન્ય લઈએ છીએ. જો તમે આવું લખો Fe4O6 તો ખોટું, કારણ કે હજુ આમાં 2 લસા નીકળી શકે. અને અણુસૂત્ર લખો ત્યારે લઘુત્તમ પ્રમાણ હોવું જોઈએ, લઘુત્તમ સંખ્યા હોવી જોઈએ. એટલે લઘુત્તમ સંખ્યા આ થશે. આપણે દરેકને 2 વડે ભાગી નાખ્યા. એવું અહીંયા દરેકને n વડે ભાગીશું એટલે આપણું સૂત્ર થશે A4 B1 3. પરંતુ તમે જ્યારે પણ અણુસૂત્ર લખો ત્યારે તત્વોની સંખ્યા અપૂર્ણાંકમાં ન હોય. અપૂર્ણાંક છે, અપૂર્ણાંકમાં ન હોય. બરાબર? પૂર્ણાંક સંખ્યા લેવી છે તો પછી અને આપણે જે અંકો છે એને 3 વડે ગુણતા અને 3 વડે ગુણો તો સૂત્ર શું બનશે? A4B3. અથવા 3 લસા લેતા, જે તમે અર્થઘટન કરવું હોય તે કરો. તો આ આપણું આન્સર છે. આ આપણું આન્સર છે મિત્રો. અહીંયા એમ કહી શકાય કે અંકોને n વડે ભાગતા, અહીંયા અંકોને 3 વડે ગુણતા. 3 વડે ગુણ એટલે 4, અહીંયા 3 રહે. એટલે A4B3 આ આન્સર થશે મિત્રો. એટલે કયો આવશે? તો મિત્રો આપણો બી જવાબ આવશે. ઓકે, આ જ દાખલો તમને GNET-માં ફેરફાર કરીને પણ મિત્રો પૂછી શકે. અહીંયા જેવું અષ્ટફલકી છિદ્ર હતું એવો વધારાનો દાખલો આપણે શું લીધું હતું? સમચતુષ્ફલકી છિદ્ર લીધું. તો મિત્રો આ ચતુષ્ફલકી છિદ્ર છે એ શબ્દ કાઢીને તમને બીજું છિદ્ર પણ તમને આપી શકે મિત્રો. એ તમને બીજું પણ પૂછી શકે. એ પણ આપણે એક્ઝામ્પલ લઈએ, સરળ છે. ચતુષ્ફલકી છિદ્ર કાઢીને અષ્ટફલકી છિદ્ર એ પરમાણુ આ જે છે એ વધારાનો એક્ઝામ્પલ છે. વધારાનું તો કે એ પરમાણુ અષ્ટફલકીય છિદ્રમાં 2/3 ભાગ રોકે છે. ઓકે, अब આપણે વાક્ય રચના ચતુષ્ફલકીય શબ્દ તેની જગ્યાએ અષ્ટફલકીય. તો સૂત્ર કયું? તો આપણને ખબર છે કે HCP લેટિસ રચનામાં ગોઠવાતા બીની સંખ્યા n. કયું છિદ્ર છે? અષ્ટફલકીય. તેથી અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા, અહીંયા અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ n છે. પરંતુ એ પરમાણુ છિદ્રનો 2/3 ભાગ રોકે છે. તેથી એની સંખ્યા કેટલી થાય? એની સંખ્યા થશે 2/3n. 2/3n. n તો હતો છિદ્રોની સંખ્યા, પણ કેટલો ભાગ રોકે? તો કે 2/3 ભાગ. તેથી છિદ્રોની સંખ્યા જેટલો ભાગ રોકે એ ભાગને, એ અંકને, તે સંખ્યા થિયરિકલ જે સંખ્યા એને ગુણી નાખવાનું. હવે અણુસૂત્ર આપણે બનાવવાનું છે મિત્રો. તો અણુસૂત્ર એ ધન આયન છે તો બી ઋણ આયન. એની સંખ્યા છે 2n/3. મિત્રો બી ની સંખ્યા છે તો કે n. n વડે ભાગી નાખો. n વડે આપણે લસા છે એટલે સામાન્ય પણ લઈએ 2/3b.
પરંતુ મેં તમને કીધું કે તત્વોની સંખ્યા અપૂર્ણાંક નથી લેતા. પૂર્ણાંક સંખ્યા કરવા માટે આપણે આ અંકોને, આ પરમાણુને 3 વડે ગુણી નાખીએ છીએ, એટલે A2B3 આ જવાબ આવે મિત્રો. એટલે ધ્યાન રાખજો કે કયું છિદ્ર છે. જો સમચતુષ્ફલકી છિદ્ર હોય તો D જવાબ આવે, પરંતુ એની જગ્યાએ જો અષ્ટફલકી છિદ્ર આપી દીધો હોત તો મિત્રો C જવાબ આવે. આમ એક જ પ્રકારના દાખલામાં છિદ્રોની સંખ્યા, રોકેલો ભાગ અવારનવાર બદલી શકે છે અને એને પરિણામે તમારા જવાબોના સૂત્રોમાં થોડો થોડો ફેરફાર આવશે. હવે ત્રીજો દાખલો તો તમને આવડે મિત્રો, અને આવડવો જ જોઈએ ત્રીજો દાખલો. હવે એક્ઝામ્પલ ત્રીજો લઈએ. એક સંયોજનમાં NCCP રચે છે, એટલે CCP રચના આપણે અહીંયા જે HCP છે એની જગ્યાએ CCP રચના લઈએ. કોણ, કયો પરમાણુ? તો કે N. તો N પરમાણુની સંખ્યા થઈ ગઈ કેપિટલ N. મિત્રો અહીંયા આપણે N બે વખત આવે છે, એટલે સરળતા ખાતર આપણે X લઈ લઈએ. સરળતા ખાતર ધારો કે તેની સંખ્યા X છે. હવે M પરમાણુ એ ચતુષ્ફલકી છિદ્રના 1/3 ભાગ રોકે છે. તેથી ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા, આ થિયરી અનુસાર ચતુષ્ફલકી છિદ્રની સંખ્યા બમણી થઈ જાય છે, એટલે 2x છે. પરંતુ સમગ્ર ભાગ રોકતો નથી, 1/3 ભાગ જ રોકે છે. પરંતુ M પરમાણુ છિદ્રનું 1/3 ભાગ રોકે છે. તેથી M પરમાણુની સંખ્યા કેટલી? તો કે 2x જેટલી. પરંતુ કેટલો ભાગ રોકે છે? સંપૂર્ણ ભાગ રોકતો નથી, 1/3 ભાગ રોકે છે. રોકેલો ભાગ ગુણ્યા પરમાણુ છિદ્રોની સંખ્યા, પરિણામે 2/3x થશે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. અગાઉના દાખલા, પહેલા દાખલામાં પૂર્ણ ભાગ રોકતો હતો, જ્યારે બીજા દાખલામાં અપૂર્ણાંક ભાગ, ત્રીજા દાખલામાં પણ અપૂર્ણાંક ભાગ રોકે છે. તો પછી આનું સૂત્ર શું થશે મિત્રો? તો અહીંયા મેં પહેલા કીધું છે કે જે ક્લોઝપેક રચનામાં ઋણ આયન હોય, છિદ્રમાં ગોઠવાયેલો ધન આયન હોય, ધન આયન પહેલો લખાય પછી ઋણ આયન. પણ ધન આયનની સંખ્યા કેટલી શોધી? તો 2/3x શોધી. ઋણ આયનની સંખ્યા કેટલી શોધી? એટલે કે એની કિંમત કેટલી શોધી? x શોધી. તો મિત્રો અહીંયા આપણે x જે છે એ સામાન્ય લઈ લઈએ, જે તેથી M23n થશે. પરંતુ તત્વોની સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં હોય તો પછી આ અંકને કેટલા વડે ગુણીશું, લસા કેટલો લઈશું, વગેરે જે પરિભાષામાં તમે ઉપયોગ કરી શકો. પણ આપણે 3 દૂર કરવા છે, એટલે M2n3 જવાબ થશે. આ આપણો આન્સર થશે મિત્રો. એટલે આ આપણો આન્સર કયો આવે છે? M2n3, એટલે કે એ જવાબ આવશે મિત્રો. હવે તમને પણ ખબર છે, મેં ઉપર અષ્ટફલકની જગ્યાએ ચતુષ્ફલકે લીધું, ચતુષ્ફલકની જગ્યાએ અષ્ટફલકે લીધું. તો મિત્રો અહીંયા પણ એ જ પ્રકારે છિદ્રની સંખ્યા, છિદ્રનું નામ બદલી શકાય. ચતુષ્ફલકી છિદ્ર છે ત્યાં મિત્રો આ શબ્દ આપણે કાઢીને કયો શબ્દ મૂકી શકાય? તો કે અષ્ટફલકી છિદ્ર. મિત્રો આવો દાખલો પણ પૂછી શકે, તો આપણે એ વધારાના એક્ઝામ્પલ્સ પણ ગણીએ. CCP માં લેટિસ રચનાની સંખ્યા n. એ અષ્ટફલકી છિદ્ર હતું મિત્રો. આ કયું? આ ચતુષ્ફલકી છિદ્ર હતું. હવે કઈ આવ્યું? અષ્ટફલકી છિદ્ર. તેથી અષ્ટફલકી છિદ્રની સંખ્યા, મિત્રો અષ્ટફલકી છિદ્રોની સંખ્યા કેટલી થશે?
આના જેટલી એટલે અહીંયા એક્સ ધારીએ છીએ તો આપણે એક્સ, પરંતુ શરત આપી દીધી છે આપણને. કેટલો ભાગ રોકે છે કે 1/3 ભાગ રોકે છે, પરંતુ એમ પરમાણુ અષ્ટફલકીય છિદ્રનો 1/3મો ભાગ રોકે છે. તેથી એમની સંખ્યા કેટલી? તો એમની એક સંખ્યા છે, પરંતુ એક સંખ્યા જેટલો ભાગ રોકતો નથી, સંપૂર્ણ ભાગ રોકતો નથી, 1/3મો ભાગ રોકે છે. એટલે તમારે એને 1/3 વડે ભાગવું પડી, x/3 થશે. તો મિત્રો સૂત્ર શું થશે? તો પછી આપણને પહેલો ધન આયન છિદ્રમાં રોકાતો પરમાણુ ધન આયન એ ઋણાયન, એમની સંખ્યા થશે x/3. અને મિત્રો y ની સંખ્યા કઈ? અરે n ની સંખ્યા કેટલી થશે? તો કે x. x અમે સામાન્ય નહીં લો, 1/3n, 3 વડે ગુણી નાખો, mn3. આ આપણો આન્સર આવે છે. એ વિકલ્પમાં ન પણ આપ્યો હોય, કારણ કે આપણે દાખલો આ હતો એટલે આપણો જવાબ આ આવશે. એટલે યાદ રાખો કયું છિદ્ર છે અને છિદ્રની સંખ્યા તમારે યાદ રાખવું પડે. કેટલામો ભાગ રોકાય છે તે યાદ રાખો, બિલકુલ સરળતાથી આવડી શકે છે. ચોથો, પરીક્ષામાં તમારે x y ની જગ્યાએ AB પણ લખે, Mn પણ લખે, ગમે તે તત્વો લખે, સોડિયમ લખે, ક્લોરીન લખે, ગમે તે તત્વ લખે, પરંતુ તમારે આ જ થિયરી બરાબર ધ્યાનમાં રાખવાની. અને આ ટૂંકી મેથડ છે જે તમે એક જ મિનિટમાં સરળતાથી શોધી શકો. આ તો આપણે ગણીએ છીએ એટલા માટે આપણે બધા જ પદોની ગણતરી કરીએ છીએ. હવે લઈએ એક્ઝામ્પલ ચોથો લઈએ. એક્ઝામ્પલ નંબર 4. એક સંયોજન HCP રચના ધરાવે છે. તેના 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી? હવે છિદ્રોની કુલ સંખ્યા ગણવી છે. કુલ સંખ્યા, અને કુલ સંખ્યા માટે ધોરણ 11માં કોઈ પણ કણો હોય, પરમાણુ, અણુ, આયન, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, અહીંયા છિદ્રો આયન, તો એની સંખ્યા જો ગણવી હોય તો આપણને ખબર છે કે મોલ ગુણ્યાકારમાં એવોગેડ્રો અંક. એને એટલે એવોગેડ્રો અંક. આ અજ્ઞાત સાયન્સનું સૂત્ર છે કે કોઈ પણ કણની સંખ્યા નક્કી કરવી હોય તો મોલ અને એવોગેડ્રો અંક વડે ગુણી નાખો તો કુલ સંખ્યા આપણને મળી જાય. ઓકે મિત્રો, તો પછી અહીંયા છિદ્રોની કુલ સંખ્યા તમને આપી દીધી છે. છિદ્રોની કુલ સંખ્યા કેટલા મોલ આપ્યા છે? તો કે 0.5 ગુણાકારમાં એને તરીકે જો તમારે લેવું હોય તો એવોગેડ્રો અંક 6.022 ગુણાકારમાં 10⁻23. તમે આ જવાબ આપ્યો તો આ લઈ શકો, આ જવાબ આપ્યો તો આ લઈ શકો. તો કુલ સંખ્યા કેટલી? આ પણ આન્સર આવી શકે, અથવા તો આ પણ જવાબ હોઈ શકે. હવે કુલ છિદ્રોની કુલ સંખ્યા ધ્યાન આપો. આ તો કણોની સંખ્યા આવી, કુલ સંખ્યા આવી, બરાબર ધ્યાન આપો. કુલ સંખ્યા પદાર્થમાં રહેલા ઘટક કણોની કુલ સંખ્યા. HCPમાં કણોની સંખ્યા બરાબર કેટલા? n. કણોની સંખ્યા n મિત્રો, બરાબર સમજો. કણોની સંખ્યા n. સમચતુષ્ફલકીય છિદ્રની કુલ સંખ્યા કેટલી? તો સમચતુષ્ફલકીય છિદ્રોની કુલ સંખ્યા તો
2n થાય, એટલે કે કુલ સંખ્યા કરતા બમણી થાય. મિત્રો, કુલ સંખ્યા આપણને આપી દીધી છે n, કુલ સંખ્યા બરાબર 0.5. આ છિદ્રોની સંખ્યા આપી દીધી. 0.5 મોલ પદાર્થ આપેલો છે મિત્રો, અને 0.5 મોલ પદાર્થમાં તેમાં રહેલા કુલ ઘટકોની સંખ્યા કેટલી? તો કે n. કુલ ઘટકોની સંખ્યા n. પરંતુ આપણે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા શોધવાની છે, તેથી આપેલા કણોની સંખ્યા કરતા તે સંખ્યા બમણી થાય. એટલે પહેલા સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા શોધીશું અને ત્યાર પછી કુલ સંખ્યા શોધીશું. પહેલા તો આપણે શું શોધ્યું? આટલા મૂળમાં કણોની સંખ્યા કેટલી? તો આટલા મૂળમાં કણોની સંખ્યા n આપણે લીધી, જે આપણે લીધી કણોની સંખ્યા n. પરંતુ એમાં સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા મિત્રો? તો સમચતુષ્ફલકીય છિદ્ર 2n. તેથી હવે સમચતુષ્ફલકીય છિદ્રમાં કુલ સંખ્યા કેટલી? તો એને n વડે ભાગી નાખો. તેથી 1 થશે. 6.022 ગુણાકારમાં 10⁻23. એટલે તમે એને તરીકે પણ આન્સર લખી શકો મિત્રો, એને તરીકે પણ આન્સર લખી શકો. હવે તમને સમચતુષ્ફલકીય છિદ્રની જગ્યાએ વધારાનો પણ એક દાખલો પૂછી શકે. અષ્ટફલકીય છિદ્રની સંખ્યા. મિત્રો, અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા n. HCP માં n છે. હવે આમાં કુલ સંખ્યા પણ n છે, એટલે માટેનો જવાબ થશે 0.5 × 6.022 ગુણાકારમાં 10⁻23 અથવા 0.5 ગુણાકારમાં n. આ બેમાંથી ગમે તે આન્સર હોઈ શકે. અને આમે કુલ કણોની સંખ્યા અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા સમાન જ હોય છે. કુલ કણોની સંખ્યા આપણે શોધી, જે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા જેટલી. હવે છિદ્રોની કુલ સંખ્યા કેટલી? તો અહીંયા મેં લખ્યું છે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા n, સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n = 3n. એટલે કુલ કણોની સંખ્યા, છિદ્રોની કુલ સંખ્યા આપણે શોધવાની હતી. તેથી છિદ્રોની કુલ સંખ્યા 3n બરાબર 3 ને n વડે ગુણી નાખો. 0.5 × 6.022 ગુણાકારમાં 10⁻23. મિત્રો, આ આન્સર આવે, અથવા તો તેના જેવો પણ એને રૂપાંતરિત આન્સર પણ પૂછી શકે મિત્રો. એટલે આ દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મેં જે તમને ગણાયા, ફરીથી આ દાખલો જુઓ કે આપણને ગણતરી વાળો છે. આ સમજૂતી છે. આ સમજૂતી પ્લસ ગણતરી એટલે વધારે અગત્યનું કહી શકાય કે એક સંયોજનમાં HCP રચના દ્વારા HCP માં કણોની સંખ્યા n, પણ કણોની સંખ્યા કેટલી આપણને મોલ આપી દીધું છે. પરંતુ એવોગેડ્રો સિદ્ધાંત અનુસાર 11 સાયન્સમાં શીખી ગયા છે કુલ સંખ્યા બરાબર મોલ ગુણ્યા n. તેથી મોલની કિંમત મૂકી n ની કિંમત આ બેમાંથી ગમે તે જવાબ મળી શકે. હવે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી? તો પછી કુલ કણોની સંખ્યા કરતા આની સંખ્યા બમણી થાય. સમચતુષ્ફલકીયની સંખ્યા બમણી થશે 2. પછી આ જે શોધી એની કિંમત મૂકી દો, એટલે આપણો જવાબ n જેટલો આવે. એવોગેડ્રો અંક જેટલો પણ આવે એમ પણ પૂછે. પરંતુ તમને સમચતુષ્ફલકીય છિદ્ર ન પૂછે અને એની જગ્યાએ જો અષ્ટફલકીય છિદ્ર પૂછે તો તમારે જવાબ આ રીતે આવે કે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા સમાન છે, તેથી n. તેથી જે સંખ્યા શોધી તે જવાબ મૂકી દીધો. પરંતુ આપણો દાખલો બે પ્રકારનો છે. કુલ છિદ્રોની સંખ્યા કેટલી? તો કુલ છિદ્રોની સંખ્યા 3n. જે ગણતરી કરી મૂકી શકો એટલે એ ગણતરી કરી શકો. મિત્રો, આ તો એક સમજૂતી લક્ષી છે. આના જેવા બીજા ઘણા બધા પ્રશ્નો, દાખલા, MCQ પૂછી શકે. તમને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આ 0.4 ની જગ્યાએ ગમે તે આપ્યું,
સમચતુષ્ફલકની જગ્યાએ અષ્ટફલકી પણ આપે. તો આમ તમને દાખલા વિવિધ અંકોમાં રૂપાંતરિત કરીને તમારી સમજૂતીની ચકાસણી માટે આના જેવા બીજા MCQ પ્રકારના પ્રશ્નો તમને અવશ્ય પૂછી શકે. પણ મિત્રો, આ બધા પ્રશ્નો પણ તૈયાર કરજો, વ્યવસ્થિત રીતે નોંધ કરજો. અને આ પ્રશ્નોના જવાબ મેં મારા પેમ્પલેટમાં તમને અગાઉથી મોકલી આપ્યા છે, એટલે એનો પણ તમે અભ્યાસ કરજો. પરંતુ આવા પ્રકારના સૂત્રના સંયોજન માટે આ જે છે એ તમારે યાદ અવશ્ય રીતે રાખવું પડશે મિત્રો. એટલે બરાબર આવા પ્રકારના MCQ તમે તૈયાર કરો. ઓકે, ધન્યવાદ.